ટ્યુશા થઈ ગઈ છે રેડી, ખાલી કોમ બાકી છે. અને જો આજે ટ્યુશાના ટિફિનમાં છે શોર્ટ બ્રેક માટે આપ્યા છે ઓરેન્જીસ અને સલાડે આપ્યું છે જોડે. અને જો મોગરની દાળ ને ભાત છે. ચેતનને પણ સલાડ અને મોગરની દાળ છે. તો આજે આ કેમ આપ્યા? નહીં ભાવતા. એ તો યલો બેલ છે, ખાવાના બેટા, એમાં બધામાં ન્યુટ્રિશન્સ હોય. ચલો બસ જો 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 ગોતી ગોતીને બધું કાઢે છે. હવે જલ્દી કોમ કર. ચલો હાલો. જોવો વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો કાલે રાતના પણ વરસાદ પડ્યો હતો અને જો અત્યારે ધોધમાર વરસાદ આવી રહ્યો છે. તો જુઓ કપડાં સુકાતા હતા એ બધા મેં અંદર લઈ લીધા છે. જો મસ્ત માટીની સરસ મજાની સુગંધ આવી રહી છે. એવી મજા આવે છે રે. કોને કોને વરસાદ આવે તો મજા આવે છે કોમેન્ટમાં કહેજો કોને કોને વરસાદ ગમે. મને તો બહુ ગમે. મારો તો બોન જ મોન્સૂનમાં થયો છે જૂન મહિનામાં, તો મને તો બહુ જ ગમે છે. આમ જોઈ લો. તો જુઓ કપડાં મેં સૂકવાઈ દીધા છે સ્ટેન્ડમાં. તો હવે તો એવું જ કરવું પડશે, વરસાદ છે એટલે હવે તો સ્ટેન્ડમાં અંદર જ કપડાં સુકવવા પડશે. તો જોઈ લો. જો ટ્યુશાને આજે છે ને રજા છે, તો જો અત્યારે રમે છે એ ક્રિકેટ. કારણ કે આજે વરસાદ પડ્યો છે તો મેદાન ભીનું છે, એટલા માટે આજે એને ક્રિકેટમાં રજા છે. તો પ્રિયમભાઈ જોડે રમે છે ટ્વિશા ક્રિકેટ. લખવાની સંસ્કૃતમાં, એટલે અત્યારે ખાલી હોમવર્ક જ કરું છું. હા બોલ, સંસ્કૃતમાં શું છે બોલ. સંસ્કૃતમાં અમને છે ને થોડુંક શીખવાડું, ક ખ ગ ઘ વ્યંજન એવું બધું, અને અમને ઇન્ટ્રોડક્શન શીખવાડી પોતાનું કરવાનું. આવું કયું હતું? મમ નમ દ્વિષ્યા અસ્તિ અહમ છાત્રા અસ્મિ. હું છાત્ર છું એમ. હા મમ છાત્રા અસ્મિ. હે તો ટ્વિશાએ આ વખતે થર્ડ લેંગ્વેજમાં રાખ્યું છે સંસ્કૃત. ગુજરાતી નથી રાખ્યું, સંસ્કૃત રાખ્યું છે. તો જો એના સંસ્કૃતના ક્લાસીસ ચાલુ થઈ ગયા છે. મજા આવે છે ને સંસ્કૃતમાં. તો ચલો કરી લે સંસ્કૃતનું હોમવર્ક, હે ને. મમ નમ દ્વિજા અસ્તિ મમ છાત્રા અસ્મિ. બાય. તો જુઓ આજના ડિનરમાં મેં બનાવ્યું છે જુઓ આલુ મટરની સબ્જી છે, અને જો આ પૂરી છે એ વણ લીધી છે. બસ હવે આ તેલ આવી જાય એટલે આપણે પૂરી બનાવી દઈએ. તો જુઓ તેલ આવી ગયું છે, હવે બનાવી દઈએ આપણે પૂરી. જો પૂરી થઈ ગઈ છે. અને જો કિંજલબેન આપી ગયા છે ઇડલી સંભાર, તો એ પણ આપણે ખાઈશું. ઇડલી આપી છે કિંજલ આંટીએ. તું કાલ બનાવજો. સારું, પણ તું આ ચાખ, મારે પૂરી શાક એ ચાખ નજીક રાખ. અને પૂરી ભાજી એ ખા, અને પછી મને કે કેવી છે પૂરી ભાજી. મસ્ત. ખાઈ લો. ભાત છે? ભાત નથી બેટા, પૂરી છે પછી શું. મને ભાત પેલા ભાત છોડી દીધી, પછી એના પર પૂરીથી આમ ખાતી. હા પણ નહીં બકા. તો જો મેં થોડી વસ્તુ મગાવી હતી ટ્વિશા માટે. થોડી ચેરી મગાવી છે બ્રેક માટે એના. અને પછી એને લઈ જાઉં તું ચીઝ કોર્ન લઈ જવા હતા. તો મને કે કાલે મને ચીઝ કોર્ન બનાવી દેજે, તો એના માટે કોર્ન મગાવી લીધા છે. અને આ મેં મગાવી છે પ્રોટીન બાર. હા તો ખાઈએ હમણાં, થોડી વાર પછી ખાઈએ. ડેરી ના આવે. પેલું 1 રૂપિયાનું ફ્રીમાં મળ્યું. 1 રૂપિયાનું નથી, આ તો 70 રૂપીસનું છે. બહુ મોંઘું છે પ્રોટીન બાર. ખાવું છે. અને બસ તાજા મગાવી છે. અને ઓનિયન્સ ખતમ થઈ ગયા તો એ મગાવ્યા છે. નો ચીટિંગ એવી છે એવી કઈ એડ આની? હા, એટલે હું બહુ ટાઈમથી વિચારતી હતી પ્રોટીન બાર મગાવું. અને અહીંયાથી આવું છે. કેવું?
હા એ તો પાછળ તો અલગ જ હોય ને. કેટલા રૂપીસનું છે જો આમ કેટલા 80 રૂપીસનું આમાં બતાવે છે પણ આવ્યું છે મારે કંઈક 76 રૂપીસનું કંઈક આવ્યું છે. નો ચીચી. એટલે મેં કીધું ડેડી આવે એટલે આપણે ડેડી જોડે ખાશું. મને બહુ ટાઈમથી ઈચ્છા હતી પ્રોટીન બાર મગાવવાની તો મેં મગાવી દીધી છે. ચેરી મંગાઈ. યસ હું કહું કંઈક રોજ અલગ ખાવી અલગ છે. કીધું ને ડેડી આવે એટલે બેટા ચલો મૂકી દઈએ આપણે બધી વસ્તુ. એવું જો ચેતન તો કેટલા વાગ્યા છે જો 9:20 થઈ ગઈ છે ચેતન તો નહીં આવ્યા તો ટ્યુશનને બહુ ઉતાવળ આવી ગઈ છે ખાવાની પ્રોટીન બાર. તો ચલો પ્રોટીન બાર ખોલો હવે. ખુલે છે કે નહીં? શું થયું? દેખાવમાં તો પ્રોટીન બાર જેવું જ હોય. ચોકલેટ જેવું ન હોય કયા. ચીક્કી નાખી દીધી. ચીકી જેવું. હા બસ ચીકી જેવું હોય. અને ઉપર એક ચોકલેટ છે. ઓકે. બતાવ કેવું છે. હવે ખા. આ વાળા સાઈડ આ વાળા બંને. છે ને સરસ. એકદમ હેલ્ધી અને બહુ સરસ હોય. આખી મારી આખી તારી. ચલો તો હવે આપણે બેગ પેક કરી લઈશું. જો ટ્યુશનના પથારા બધા. ખાવાનું અને લોલીપોપ બનાવીને લોલીપોપ બનાવીને થોડી ખબર. તો ચલો વિડીયોનો એન્ડ લઈ લે. અગર તમને વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નો ચીટિંગ. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. Bye. બાય.